વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ સેલ્સિયસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 12 વાતાવરણની સજીવો પર અસરો તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં એ પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન પૂછાયો છે, ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? એનો જવાબ જોઈશું. ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર આશરે 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે. આગળ આપણે જોઈશું તો બીજા નંબરનો પ્રશ્ન, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? જવાબ, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં રોઝવુડ, અબનોસ, મહોગની, રબર વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, શંકુદ્રમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે? જવાબ, શંકુદ્રમના જંગલોમાં વાંદરા, ધ્રુવીય એટલે સફેદ રેન્સ, કસ્તુરી મૂર્ગ, યાક, વરુ વગેરે પ્રાણીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 4, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? જવાબ, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે. પાંચમા નંબરમાં જોઈશું, નૈઋત્યના પવનો કોને કહેવાય છે? જવાબ, ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તે નૈઋત્યના પવનો કહેવાય છે. આગળ આવી પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈશું. તેમાં ટૂંક નોંધ લખો. પહેલું જ પૂછાય છે, સમશીતોષ્ણ ઘાસના મેદાનો. એના વિશે ટૂંક નોટ લખવાની છે. જવાબ જોઈશું. સમશીતોષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે. આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. બીજા નંબરના પ્રશ્નમાં જોઈશું, ભૂમધ્ય સાગરના જંગલો. તેના વિશે ટૂંક નોટ લખો. જવાબ, ભૂમધ્ય સાગરના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ ખંડનો મોટો ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે. અહીં ઉનાળો લાંબો, સૂકો અને ગરમ હોય છે, જ્યારે શિયાળો ટૂંકો, હૂંફાળો અને ભેજવાળો હોય છે. તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય ભેજ સંગ્રહી શકે એવી વિશિષ્ટતા ધરાવે છે. આ પ્રદેશમાં દ્રાક્ષ, લીંબુ, નારંગી, મોસંબી, સેતુર, અંજીર, જૈતુન, સફરજન, નાશપતી, પીચ, પ્લમ અને આલુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ થાય છે. તેથી આ પ્રદેશ ફળોના બગીચાનો પ્રદેશ કહેવાય છે. ત્રીજા નંબરને ટૂંકનો જોઈશું તો સમતાપ આવરણ. એનો જવાબ, વાતાવરણનો આ સ્તર ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંડાઈ સુધી વ્યાપેલો છે. આ આવરણમાં તાપમાન એકસરખું સ્થિર રહે છે, તેથી તેને સમતાપ આવરણ કહેવામાં આવે છે. તેમાં હવાની હલનચલન, પવનના તોફાનો, વાદળા, વરસાદ, ઋતુઓ કે હિમ ઉદ્ભવતા નથી. અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે, તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે.
જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. આ આવરણમાં આશરે 50 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે. જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય એ સીમાને સમતાપ સીમા કહે છે. સમતાપ આવરણના 15 થી 35 કિલોમીટર વચ્ચેની ઊંચાઈએ આવેલા આવરણને ઓઝોન આવરણ કહે છે. અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોને શોષી લે છે. ઓઝોન વાયુ હવાને શુદ્ધ કરે છે. તે માનવી માટે આરોગ્યપ્રદ છે. ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતા સળગી ઉઠે છે અને નાશ પામે છે. ચોથા નંબરમાં ટૂંક નોંધ આપેલી છે વાતાવરણનું દબાણ. જવાબ: જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જવાબ: ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે. વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે, તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે. આગળ આવી પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન: આબોહવા એટલે શું? આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો. જવાબ: કોઈપણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રમાં 35 કે તેથી વધુ વર્ષના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ. વાતાવરણના તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે. આબોહવાની માનવ જીવન પર થતી અસરો. તેમાં પહેલી અસર: કોઈપણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ વધારે થાય છે. બીજી અસર: વધુ વરસાદવાળા પ્રદેશોના ઘરોમાં છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોના મકાનો ઓછા ઢોળાવના અને સપાટ છાપરાવાળા હોય છે. ત્રીજી અસર: જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોને ખોરાકમાં લે છે. દાખલા તરીકે, મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે. ચોથા નંબરની અસર: જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે, ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા ઊની કપડાનો પોશાક પહેરે છે. દાખલા તરીકે, લદ્દાખના લોકો. પાંચમી અસર: ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલતો પોશાક પહેરે છે. દાખલા તરીકે, દક્ષિણ ભારતના લોકો. છઠ્ઠા નંબરની અસર: ગરમ રણપ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે, સાઉદી અરેબિયાના લોકો. સાતમી અસર: અત્યંત ગરમ અને ભેજવાળી આબોહવા પ્રદેશના લોકો સ્વભાવે આળસુ હોય છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશમાં આબોહવા ખુશનુમા હોવાથી અહીંના લોકો સ્વભાવે મહેનતુ હોય છે. આઠમી અસર: લોકો મોટા ભાગે આબોહવા મુજબ ઉત્સવો ઉજવે છે. ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે બીજા નંબરનો પ્રશ્ન જોઈશું. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવો. જવાબ આપેલો છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. આ જંગલો ઘટાદાર હોય છે. તે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રદેશોમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે.
પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે. આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેક એકસાથે ખરતા નથી, નવા પાંદડા ફૂટતા રહે છે, જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે. આથી તેને બારેમાસ લીલા કે નિત્ય લીલા જંગલો કહે છે. રોઝવુડ, અબનુસ, મહોગની, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો અંદમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 4. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. પહેલા નંબરનો રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા વર્ણનને આભારી છે. તો જવાબ આવશે આયના. બીજા નંબરમાં જોઈશું પશ્મિનો બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે. જવાબ આવશે કાશ્મીર. ત્રીજા નંબરમાં જોઈશું ધ્રુવો તરફથી ધ્રુવ વૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે અત્યંત ઠંડા. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 7ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.